गुड मॉर्निंग फ्रेंड्स। लास्ट लेक्चर में આપણે લિમિટની ડેફિનેશન યુઝ કરીને લિમિટ ફાઇન્ડ કરવાના એક્ઝામ્પલ જોયા, બરાબર। આજે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ એક આપેલો હોય આવી રીતના થર્ડ એક્ઝામ્પલ કે લિમિટ xy ટેન્ડ્સ ટુ 1 1 x સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ઓવર x પ્લસ વાય, આવું આપેલું હોય એક્ઝામ્પલ। તો આપણે શું કરવાનું છે, આપણે ખાલી લિમિટની ડેફિનેશન યુઝ કરવાની છે અને એનો ફંક્શન કઈ રીતે બનાવવાનું છે એ આપણી મેથડ પ્રમાણે કરવાનું છે, બરાબર। આગળ આપણે એક્ઝામ્પલ જોયા છે એ રીતે કે ઇક્વાલિટીમાં એક્સ લાવવાનો, વાય લાવવાનો, એ બંનેનું એડિશન કરશો એટલે કે આપણને છેદ ડિનોમિનેટર મળશે, અને બીજી એક્સવાળી ઇક્વાલિટીમાં એક્સ વડે ગુણશો તો એક્સ સ્ક્વેર મળશે પ્લસ વાય સ્ક્વેર, અને આખી ઇક્વાલિટીને બધી અલગ અલગ ઇક્વાલિટીને સોલ્યુશન કરશો તો તમને આ ફંક્શન મળશે, અને ફંક્શન મળશે એ રીતના આપણની લિમિટ મળશે, બરાબર। કોઈ પણ વધારે વસ્તુ વિચારવાની જરૂર નથી, આપણું જે લોજિક છે એ પ્રમાણે જ આપણે આપણી મેથડ પ્રમાણે જ આપણે કામ કરવાનું છે, ઓકે। તો હું તમને આનો ખાલી આઈડિયા આપી દઉં છું આ એક્ઝામ્પલનો, તમે જાતે ઘરે ટ્રાય કરી જોજો, બરાબર। તો આપણે લખીએ જેમ લખીએ છીએ, હિયર એક્સ વાય ટેન્ડ્સ ટુ 1 1 આપણી લિમિટ આપેલી છે, એન્ડ એફ ઓફ એક્સ વાય બરાબર શું છે આપણું ફંક્શન આ છે, એટલે કે આપણે આ ફંક્શનની લિમિટ ફાઇન્ડ કરવાની છે એક્સ પ્લસ વાય, ઓકે। તો હવે આપણે લિમિટ બનાવીએ, 0 લેસ ધેન એક્સ વાય માઇનસ 1 1 ઇઝ લેસ ધેન ડેલ્ટા ઇમ્પ્લાઇઝ 0 લેસ ધેન એક્સ માઇનસ 1 ઇઝ લેસ ધેન ડેલ્ટા, 0 લેસ ધેન વાય માઇનસ 1 ઇઝ ઓલ્સો લેસ ધેન ડેલ્ટા, બરાબર। મોડ છે તો શું થશે, અને ઇક્વાલિટી કરવી છે તો માઇનસ ડેલ્ટા ઇઝ લેસ ધેન એક્સ માઇનસ 1 ઇઝ લેસ ધેન ડેલ્ટા, અહીંયા મોડ કાઢવો હોય તો માઇનસ ડેલ્ટા વાય માઇનસ 1 ઇઝ પ્લસ ડેલ્ટા, સમજાય છે, ઓકે। હવે આપણે આ ફંક્શન લાવવાનું છે, એને ધ્યાનમાં રાખીને આપણે એક એક કરીને બધી જ ઇક્વાલિટી લાવીશું, બરાબર। અહીંયા એક્સ લાવવાનો છે, અહીંયા વાય લાવવાનો છે, તો અહીંયા માઇનસ 1 છે, સાથે પ્લસ 1 એડ કરીએ આખી ઇક્વાલિટીમાં, તો આવું મળશે 1 માઇનસ ડેલ્ટા ઇઝ લેસ ધેન એક્સ ઇઝ લેસ ધેન ડેલ્ટા પ્લસ 1, અહીંયા શું મળશે 1 માઇનસ, અહીંયા પણ 1 જ છે એટલે કે વાય ડેલ્ટા પ્લસ 1 મળશે, આવું આપણને એક્સ અને વાય મળી ગયા। તો આને ઇક્વાલિટીને નામ આપી દો કે જેથી કરીને જ્યારે આપણે આગળ પ્રોસેસ કરીએ તો ઇઝીલી આપણે આને દર્શાવી શકીએ કે આપણે કઈ ઇક્વાલિટીનો યુઝ કરીને લાવ્યા છીએ, ઓકે। તો હવે નેક્સ્ટ શું કરીએ, એક્સ પ્લસ વાય લાવવાના છે, તો શું કરીએ ઇક્વાલિટી 1 પ્લસ 2, શું મળશે આપણને 1 માઇનસ ડેલ્ટા, ઇક્વાલિટીમાં પ્લસ લાવવાનું છે એટલે ધ્યાન રાખો તમે કે આ જે ડાબી બાજુના અને જમણી બાજુના જે એલિમેન્ટ છે એમનો સરવાળો થશે, તો 1 માઇનસ ડેલ્ટા પ્લસ 1 માઇનસ ડેલ્ટા ઇઝ લેસ ધેન એક્સ પ્લસ વાય ઇઝ લેસ ધેન ડેલ્ટા પ્લસ 1 પ્લસ ડેલ્ટા પ્લસ 1 મળશે, આવું, ઓકે। હવે શું થશે 1 પ્લસ 1 2 માઇનસ ડેલ્ટા 2 માઇનસ 2 ડેલ્ટા ઇઝ લેસ ધેન એક્સ પ્લસ વાય ઇઝ લેસ ધેન 2 પ્લસ 2 ડેલ્ટા, બરાબર। આપણી ઇક્વાલિટી લાગે છે સેમ, માઇનસ પ્લસનો ડિફરન્સ હોવો જોઈએ જે આવ્યો, તો આ ઇક્વાલિટીની જરૂર પડશે ફંક્શનમાં, તો આને બી રિઝલ્ટ આપી દો 3, ઓકે। હવે શું લાવવું પડશે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર, બરાબર। તો શું કરીએ એના માટે, આ જે ઇક્વાલિટી 1 છે એના પરથી એક્સ સ્ક્વેર લાવો છે તો શું કરવું પડશે, એક્સ વડે ગુણવું પડશે, તો શું થશે એક્સ 1 માઇનસ ડેલ્ટા, સ્ક્વેર લાવવા માટે અહીંયા સ્ક્વેર લાવો છે તો શું કરવું પડશે બધાનો સ્ક્વેર, એટલે બધી જે બી ઇક્વાલિટી છે એલિમેન્ટ્સનો સ્ક્વેર થશે, ઇમ્પ્લાઇઝ શું મળશે અહીંયા 1 માઇનસ ડેલ્ટા સ્ક્વેર ઇઝ લેસ ધેન એક્સ સ્ક્વેર ઇઝ લેસ ધેન ડેલ્ટા પ્લસ 1 સ્ક્વેર થશે, આવું, અને વાય માટે બી આવું જ થશે 1 માઇનસ ડેલ્ટા સ્ક્વેર વાય સ્ક્વેર ઇઝ લેસ ધેન ડેલ્ટા પ્લસ 1 સ્ક્વેર થશે, આવું, ઓકે। હવે સાદું રૂપ આપવું પડશે, અથવા તો તમે આ બંને ઇક્વાલિટીને ભેગી કરો અને પછી સાદું રૂપ આપો, તો આ ઇક્વાલિટીને નામ આપીએ 4 5, શું કરવું પડશે ઇક્વાલિટી 4 પ્લસ 5,
આપણે આપણું ફંક્શન આપણી મેથડ પ્રમાણે લાવવાનું છે. તો શું થશે આપણું નેક્સ્ટ સ્ટેપ? આવું થશે del square minus 2 delta plus 1 is less than x square is less than del square plus 2 delta plus 1 અને બીજી ઇક્વાલિટી થશે del square minus 2 delta plus 1 is less than y square is less than del square plus 2 delta plus 1. ઓકે, એડિશન કરીએ તો ડાબી બાજુ એડિશન પ્લસ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર અને આનું એડિશન. ઓકે, તો શું મળશે? del square minus 2 delta plus 1 પ્લસ આ del square minus 2 delta plus 1 લેસ દેન એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ઇઝ લેસ દેન જમણી બાજુનો સરવાળા del square plus 2 delta plus 1 પ્લસ del square plus 2 delta plus 1 ઇમ્પ્લાઇઝ આવશે બધી ઇક્વાલિટીમાં. શું થશે? del square plus del square 2 delta square minus 4 delta plus 2 is less than x square plus y square 2 delta square 4 delta plus 2 મળશે. આવું શું કરીએ આપણે આને? ઇક્વેશન નંબર કયું રિઝલ્ટ આવ્યા છે આપણે? 5 અને નેક્સ્ટ 6 નંબરનું રિઝલ્ટ આપીએ. ફંક્શન માટે જે જરૂરી છે ટર્મ્સ એ આપણને મળી ગયા છે, એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પણ અને એક્સ પ્લસ વાય પણ. તો શું કરવું પડશે? ઇક્વેશન 3ને છેદમાં લાવવાના છે, એટલે આ જે ટર્મ છે એ છેદમાં આવશે અને આ જે ટર્મ છે એ અંશમાં. ઓકે, તો કરીએ બાય ઇક્વેશન 3 and 6 મળશે આપણને આપણું જે ઓરિજિનલ ફંક્શન લાવવાનું છે. તો આમાંથી 2 કોમન કાઢીએ તો શું મળશે? del square minus 2 delta plus 1 આવું મળશે. આખી ઇક્વાલિટી લખી દઈએ. ચલો પહેલાં આમાંથી બી 2 કોમન del square plus 2 delta plus 1 છેદમાં શું લાવવાના છે? એક્સ પ્લસ વાય, એટલે કે એક્સ પ્લસ વાયવાળી જે ઇક્વાલિટીના ટર્મ્સ છે એ શેમાં આવશે? છેદમાં. 2 minus 2 delta 2 કોમન કાઢીએ એટલે કે સ્ટેપ સેમ મળશે. 2 કેન્સલ આઉટ. શું મળ્યું આપણને અહીંયા? del square minus 2 delta plus 1 એ કોનું વિસ્તરણ છે? 1 minus delta square over 1 minus delta. બરાબર. આમાં તમારે થોડું લોજિક યુઝ કરવો પડશે. એક્સ પ્લસ વાય ઇઝ લેસ ધેન આ કોનું વિસ્તરણ છે? 1 પ્લસ ડેલ્ટા હોલ સ્ક્વેર. 1 પ્લસ ડેલ્ટા અથવા ડેલ્ટા પ્લસ 1 બંને શું છે? સેમ છે. તો 1 માઇનસ ડેલ્ટાનો સ્ક્વેર છે તો કેન્સલ આઉટ થશે. તો શું મળશે આપણને અહીંયા? 1 માઇનસ ડેલ્ટા ઇઝ લેસ ધેન એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ઓવર એક્સ પ્લસ વાય ઇઝ લેસ ધેન 1 પ્લસ ડેલ્ટા. ઓકે, હવે આગળ આપણે એક નિયમ જોયો હતો કે મોડમાંથી મોડ કાઢવો હોય તો આપણે ઇક્વાલિટી માઇનસ અને પ્લસમાં દર્શાવતા હતા. બરાબર. તો હવે શું કરવું પડશે? અંદાજ આવે છે આપણને માઇનસ ડેલ્ટા પ્લસ ડેલ્ટા. 1ને આપણે ફંક્શનની અંદર એડ કરી દઈએ તો આવું લખાશે માઇનસ ડેલ્ટા ઇઝ લેસ ધેન એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર એક્સ પ્લસ વાય માઇનસ 1 ઇઝ લેસ ધેન ડેલ્ટા. તો આ તો કોનું ફોર્મેટ મળ્યું આપણને? એફ ઓફ એક્સ વાય માઇનસ એલ ઇઝ લેસ ધેન એપ્સિલોન. બરાબર. માઇનસ ડેલ્ટા અને પ્લસ ડેલ્ટા. ડેલ્ટા એ કોઈ નાની વસ્તુ, બિલકુલ નાની વેલ્યુ છે. બરાબર. એટલે આપણને આપણું ફંક્શનનું લિમિટ જેવી ડેફિનેશનનું ફોર્મેટ મળ્યું. ઓકે, તો શું લખી શકીએ આપણે? ઇમ્પ્લાઇઝ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ઓવર એક્સ પ્લસ વાય માઇનસ એલ ઇઝ લેસ ધેન એપ્સિલોન. ઓકે, ધેરફોર લિમિટ એક્સ વાય ટેન્ડ્સ ટુ 1 1 જે આપણને આપેલું છે એનો આન્સર એફ ઓફ એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ 1. અહીંયા 1 છે. ઓકે, આ થયો આપણો આન્સર. જરૂરી નથી કે આપણને જે બુકમાં મેથડ આપી છે એ જ કરવી. આપણે આપણા જો એક્ઝામમાં તમને કંઈ પણ ના સૂઝે અને આવો કોઈ પણ એક્ઝામ્પલ પૂછાય તો તમારે શું કરવાનું છે? ઇક્વાલિટી પરથી તમે ફંક્શન બનાવશો તો પણ તમારો એક્ઝામ્પલ સાચો ગણાશે. ઓકે, તમે એટેન્ડ કરશો તો એના પણ તમને માર્ક્સ મળશે. ઓકે, બરાબર. હવે આપણે નેક્સ્ટ શું જોઈએ કે
લિમિટ ઓફ વન વેરિયેબલ જોયું આપણે, બરાબર. હવે એની આગળ આપણે ડિફરન્શિયેબિલિટી અને કન્ટિન્યુટી જોવાની છે. ડિફરન્શિયેબિલિટીનો કોન્સેપ્ટ તમે 11th-12thમાં સમજી લીધો છે. ઓકે, તો એની ડેફિનેશન હું તમને રિવાઇઝ કરાવી દઉં કે શું છે. નેક્સ્ટ, ડિફરન્શિયેબિલિટી ઓફ રિયલ ફંક્શન ઓફ વન વેરિયેબલ. ઓકે, જસ્ટ રિમાઇન્ડ કરાવી દઉં છું કે ડિફરન્શિયેબિલિટી તમે 11-12માં શું ભણ્યા છો. શું છે ડિફરન્શિયેબિલિટી? કે કોઈ ફંક્શન આપેલું હોય, ફંક્શન f is from R to R defined on an open set U, બરાબર. ઓપન સેટ U, it is said to be differentiable at A belongs to U if any of the following equivalent condition is satisfied. ડિફરન્શિયેબિલિટી કઈ રીતે ચેક થશે? ધારો કે આપણને કોઈ ફંક્શન આપેલું હોય R થી Rનું, બરાબર. એમાં U જે છે એ સબસેટ R છે. ઓપન સેટ U પર એક ફંક્શન ડિફાઇન કરેલું છે. એ ફંક્શનને આપણે ડિફરન્શિયેબલ ક્યારે કહીશું? કયા પોઈન્ટ આગળ? A. અને એ શેમાંથી લીધો છે? યુમાંથી. યુ શું છે આપણો? ઓપન સેટ. ઓકે, ઇફ એની ઓફ ધ ફોલોઈંગ ઇક્વિવેલન્ટ કન્ડિશન ઇઝ સેટિસ્ફાઈડ. ફંક્શન ઓપન સેટ પોઈન્ટ એ આગળ ડિફરન્શિયેબલ ત્યારે થશે કે જ્યારે આપણી આ નીચેની જે કન્ડિશન લખીશું એ ફોલો થશે તો. ધ ડેરિવેટિવ f ડેશ a પોઈન્ટ એ આગળ જોઈએ છે એટલે કે f ડેશ a બરાબર લિમિટ h ટેન્ડ્સ ટુ 0 f of a plus h minus f of a over h exist. આ ફંક્શન એ પોઈન્ટ આગળ જો આ ડેફિનેશનમાં એક્ઝિસ્ટ થાય તો એ ફંક્શનની લિમિટ મળે તો એ ફંક્શન ડિફરન્શિયેબલ છે એવું કહી શકાય, બરાબર. ઓકે, નેક્સ્ટ ટોપિક શું છે ડિફરન્શિયેબિલિટી પછી? કે કન્ટિન્યુટી. કન્ટિન્યુટી એટલે કે સતત. હવે તમને વર્ડ પરથી ખબર પડે કે કન્ટિન્યુટી એટલે શું, બરાબર. ધારો કે કોઈ ગ્રાફ આપણને આપેલો હોય, એ કન્ટિન્યુ છે કે નહીં, y ઇઝ ઇક્વલ ટુ સાઇન એક્સ, તો એનો ગ્રાફ આપણને પોઈન્ટ મૂકશો તો આવો ગ્રાફ મળશે, બરાબર. તો સાઇન એક્સનો ગ્રાફ કેવો થયો? કન્ટિન્યુ. એટલે કે આપણે એ ગ્રાફને પોઈન્ટ ઉઠાયા વગર ગ્રાફ ડ્રો કરી શકીએ છીએ. ઓકે, તો એવી રીતે બીજું કોઈ પણ ફંક્શન આપેલું હોય આપણને 2x + 3, તો આનો ગ્રાફ આપણને કેવો મળશે? લાઈન મળશે, જે આપણે પોઈન્ટ ઉઠાયા વગર પણ ડ્રો કરી શકીએ છીએ. તો આ ફંક્શન કેવું થયું? કન્ટિન્યુઅસ. સાઇન એક્સ પણ કેવું થયું? કન્ટિન્યુઅસ, બરાબર. ધારો કે તમે એવું કોઈ ફંક્શન લો મોડ એક્સ, એનો ગ્રાફ તમે ડ્રો કરશો તો તમને આવો ગ્રાફ મળશે. અથવા તો પેન ઉઠાયા વગર તમારે એ ગ્રાફ ડ્રો ના થઈ શકતો, એ ગ્રાફને ડ્રો કરવા માટે પેન ઉઠાવવી જ પડતી હોય, તો એવા ફંક્શનને આપણે શું કહીશું? ડિસકન્ટિન્યુઅસ ફંક્શન. ઓકે, તો આ થઈ આપણી જસ્ટ બેઝિક નોલેજ કે કન્ટિન્યુઅસ ફંક્શન એટલે શું. કે ધારો કે કોઈ ફંક્શન આપેલું હોય અને એનો ગ્રાફ આપણે પેન ઉઠાયા વગર ડ્રો કરી શકીએ તો એ ફંક્શન કન્ટિન્યુઅસ છે, અધરવાઇઝ એ ડિસકન્ટિન્યુઅસ છે, બરાબર. હવે આપણે કન્ટિન્યુટીની પરફેક્ટ ડેફિનેશન જોઈએ કે કન્ટિન્યુટી એટલે શું, બરાબર. એક તો એ વસ્તુ તમે ધ્યાન રાખો, કન્ટિન્યુટીની ડેફિનેશન. ઓકે, ઇફ એક વસ્તુ ધ્યાન રાખવાની છે કે ઇફ f ઇઝ ડિફરન્શિયેબલ એટ અ પોઈન્ટ x0 then f
must be continuous at x0. આ એક તમારે રિમાર્ક કરીને અથવા તો નોટ કરીને ધ્યાન રાખવાની છે કે જો આપણું ફંક્શન f ડિફરન્શિયેબલ હોય x0 પોઈન્ટ આગળ તો f એ જે ફંક્શન છે એ કન્ટિન્યુઅસ થશે. એટલે કે ડિફરન્શિયેબલ ફંક્શન કન્ટિન્યુઅસ થશે જ, પણ જરૂરી નથી કે કન્ટિન્યુઅસ ફંક્શન હોય એ ડિફરન્શિયેબલ હોય. બરાબર. એની ડિફરન્શિયેબલ ફંક્શન ઓકે કન્વર્સ નોટ હોલ્ડ, એના પરથી તમને આઈડિયા આવી જવો જોઈએ કે ડિફરન્શિયેબલ ફંક્શન ઓલવેઝ કન્ટિન્યુઅસ થશે, પરંતુ કન્ટિન્યુઅસ ફંક્શન જરૂરી નથી કે ડિફરન્શિયેબલ હોય અને ના પણ હોય. બરાબર. હવે ડેફિનેશન તરફ જોઈએ તો ડેફિનેશન શું કહે છે કન્ટિન્યુઅસ ફંક્શનની. ધારો કે કોઈ ફંક્શન આપેલું હોય, ફંક્શન y is equal to f of x is continuous function continuous at point કયા પોઈન્ટ આગળ? at point x is equal to a. x is equal ફંક્શન આપેલું છે y equal to f of x, એ કન્ટિન્યુઅસ થશે x બરાબર a પોઈન્ટ આગળ. ક્યારે થશે? if the following three conditions નીચેની 3 કન્ડિશન સેટિસ્ફાઈડ થાય તો આપેલું જે y equal to f of x ફંક્શન છે એ પોઈન્ટ આગળ કન્ટિન્યુઅસ થશે. બરાબર. તો શું છે કન્ડિશન એ જોઈએ કે f of a is defined. f of a is defined એટલે કે જે પોઈન્ટ આગળ કન્ટિન્યુટી ચેક કરવાની છે, સતત છે કે નહીં, જે પોઈન્ટ આગળ ચેક કરવાનું છે એ પોઈન્ટ આગળ ફંક્શન ડિફાઇન થવું જોઈએ. એટલે કે એ પોઈન્ટ ફંક્શનમાં મૂકીએ તો આપણને કોઈ વેલ્યુ મળવી જોઈએ. બીજું કે લિમિટ x ટેન્ડ્સ ટુ a f of x એક્ઝિસ્ટ થવું જોઈએ. એ પોઈન્ટ આગળ આપણે લિમિટ લઈએ ફંક્શનની તો એ એક્ઝિસ્ટ થવી જોઈએ. એટલે કે ફાઇનાઇટ મળવી જોઈએ, કોઈ પર્ટિક્યુલર વેલ્યુ મળવી જોઈએ. અને થર્ડ કન્ડિશન શું છે કે લિમિટ x ટેન્ડ્સ ટુ a f of x ઇઝ ઇક્વલ ટુ f of a. ફંક્શનની એ આગળની લિમિટ ઇઝ ઇક્વલ ટુ f of a થવું જોઈએ, જે આપણે ફર્સ્ટ કન્ડિશનમાં ફાઇન્ડ કર્યું છે. બરાબર. એટલે કે ફંક્શનની લિમિટ એ આગળ લેશો એટલે કે ઇનડાયરેક્ટલી શું થયું, એક્સની જગ્યાએ એની વેલ્યુ મૂકવાની છે. એની વેલ્યુ મૂકો તો જે જવાબ મળે એના બરાબર ડાયરેક્ટ ફંક્શનમાં તમે વેલ્યુ મૂકો, બંને વસ્તુ સેમ જ છે, તો એ બંને ઇક્વલ ટુ થવી જોઈએ. ઓકે. હવે નેક્સ્ટ આપણે શું જોવાનું છે નેક્સ્ટ લેક્ચરમાં કે લિમિટ આપણે ફર્સ્ટ લેક્ચરમાં ડેફિનેશનનો યુઝ કરીને લિમિટ ફાઇન્ડ કરી. બરાબર. અને હવે લિમિટ ફાઇન્ડ કરવાની છે એ અલગ રીતે ફાઇન્ડ કરવાની છે, એની મેથડ નેક્સ્ટ છે. ઓકે. તો નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.